સોસાયટીમાં તાજા પરણેલા આયા છે 2 જણ. અચ્છા. એમાં પેલો કઈક બહાર જતો હતો. હા એમાં એની વાઈફ બહાર આવી હા અને કે બાય, હા બકા જાનો બાય. એટલે આ કે બાય બાય બકા બાય. પ્લીઝ ટેક કેર જાનો. આ કે હા ઓકે હા બેટા યુ ઓલ્સો ટેક કેર એમ. હા. પછી પેલી કે લવ યુ. તા કે લવ યુ ટુ. પછી પેલી કે આઈ વિલ મિસ યુ. તા કે આઈ વિલ મિસ યુ ટુ. એટલે હું તો જોયા જ કરવા બધું. હા, પછી એટલે મેં પેલા પૂછ્યું, મેં કસે બહારગામ જઈએ કે ના તો દૂધની થેલી લેવા જવું છું કે. હે લાઈક થેલી લેવા જાય એમાં તો મિસ યુ કર્યું આ લોકો એકબીજાને. ચોકડી હતી થેલી લઈને પાછા આવતા 5 મિનિટ થાય યાર. એટલું બધું શું રહી જવાતું હશે એકબીજા વગર. મિસ યુ 2 વાર તો ભેટ્યા એટલામ તો બોલ. પેલો ભાવેશ શું થયું? પેલા એને તો ખરેખર જબરજસ્ત કર્યું. ઓહો. એ છે ને બહુ ખાસો વખત બેરોજગાર રહ્યો તો મને આમ કયા કરતો હતો કે કાકા હું કરું. પછી ખબર નહીં એને શું કર્યું, 2 મહિનામાં કરોડપતિ થઈ ગયો લા. હે 2 મહિનામાં કરોડપતિ? ખરેખર આ તો હમણાં પોલીસ આવી ત્યારે ખબર પડી કે એને શું કરેલું ખબર છે. શું? એટલે રેગ્યુલર મંદિરે જાય ને હા તો મંદિરના દાન પેટીની બાજુમાં પોતાનું પેટીએમ એકાઉન્ટ નું QR કોડ ચોંટાડી આવેલો. શું પેટીએમ એકાઉન્ટ આવે ને એનો QR કોડ આવે ને પેલું બારકોડ, હા તો QR કોડ પેલા એકદમ દાન પેટીની બાજુમાં ચોંટાડી આવેલો. તો બધાને એમ કે આ મંદિરનું એકાઉન્ટ હશે. બે લોકો તો ધડાધડ એના ખાતામાં દાન કરતા હતા એકચ્યુઅલી. ઓ માય. મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.